अरे प्रधान जती वेळाए मिकल करना राजा पढ़ियार पण વાંજી આના મેણા બોલતા ગયા આવા મેણા હવે મારાથી સહન નથી થતા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો આજ પરધાને બોલાવે માતા આવજો રે આપણી દીકરી સગુણાને શાસ્ત્રે બળાવી છતાંય આપની આંખમાંથી આંસુ શા માટે નથી સુકાતા? અરે સતી તમારા કહેવા પ્રમાણે આપણી દીકરી સગુણાને હરકેથી સાસરે જાવી તો હવે તમે મને વને જવા માટેની રજા આપો. અરે સ્વામીનાથ, વનમાં તો તમને નહીં દઉં. અરે સતી આવી અટી ન કરો અને મને રાજી ખુશીથી વને જવા માટેની તમે રજા આપો. જો તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણા જયરાજામાં આ હાર મુગટ અમને સોંપી ખુશીથી વનમાં યાદે માતાનો એ મુગટ સતી તમને જોતો યસો મારો યાદ કરજો ને હાર માતાનો એ મુગટ સતી તમને જોતો યાદે જડીને જા મારે સતી તમને જોતો સુખ મારું વેચી રૂમાલ જડીને જા મારે સતી તમને જોતો યાદે શિરોમણી તલવાર પ્રદાન તમને સોંપું સુખ મારું પુત્ર રાજ શિરોમણી તલવાર પ્રદાન તમને સોંપું યાદે રાજરે સલાવો રૂડી મારા રીત ધીરે તમારી રૂડી જોને નવતા રાજરે સલાવો રૂડી મારા રીત ધીરે કોઈ વદિયા રાખો મારા માતર વેસે મારિયા કોલડી બોલા બોલા પીગલ ગઢનારા જાન વાદિયા રે પેડા મન બોલિયા બોલા બોલા પુત્ર રગડ નાના રે વાદિયા રે પેડા મન બોલિયા ઈદમાં કુડાનો કુટ નાનો વેસે મારિયા ખોલડી યાદે મેનાનો માર લય બલહાલિયો રે તાવ માર ગોલે મોજાર મેનાનો માર લય બલહાલિયો રે
એ હાલો પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી અને સેવા કરવી રે મારી સેવા કરવી ગુરુ મહારાજની સેવા કરવી मैं तो पूजा करी रे मैं तो पूजा करी वाला शिव शंकर की पूजा करी मैं तो माला करी रे मैं तो माला करी शिव शंकर की ओहो गामड़े गामड़े फटको सोलो ચલો આવી જાઓ जय हो सला જય હો डोडो ले लो सला યા હાલ हेलो 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 हां बोलो बोलो છેલ્લા ક્યાં રહી ગયો તો आ साउन आ લોટ માંગવા ગયો તો ક્યાં ગામમાં આયા તારી વાત જોઈએ તો ક્યાં ગામમાં લોટ માંગવા ગયો તમને ખવડાવું તો ખરું ને હું ખવડાવું ઓખરીને માળા જેવી ઘટા લઈને આવ્યા આપણે ત્યાં હું હોય બાવા ए सला બોલો ને क्या वहां रह गयो तो तू એ સાધુ એ સાધુ થારો સંગડો મેરે નામ મેરા હા છેલ્લા या जय हो તમે હું આ ધંધા એટલે નકરા મંદિરે ફેરવો છો काय करवाना नहीं साना माना बे देवाना खोटा વધારે બોલવી ના નહીં આ મંદિર આપણા બાપ ના કરવી ના હે તમે હું આયા પાયો ગાળવા આવ્યા તો મંદિરનો હાલ થળસ બે કર્યું તું કાઈ ધંધો કરવો નથી અલે છેલ્લા આ બેહી જા કરવો નથી નકરા પૂછ મારી મારી બાવા બન્યા હેરે હેરે મને બાવો કર્યો પાદર વાગે પાવા બાયડના રાજમાં થઈ ગયા બાવા हां सला એ પૂજારી મહારાજ બોલોને હું કરો આયા તમે આયા ક્યો હલવાના હું કે તમે તમે હું ક્યાં હલવાનો પૂજારી મહારાજ તો આયા ધંધે છો ક્યાં ધંધો કરો કેનું મંદિર છે મારી માનું અંદર મૂર્તિ જો પાર્વતી માં છે શંકર ભગવાન છે શંકર ભગવાનનો પોઠિયો બેઠો છે તો મારે એની પૂજા કરવી તમારે હા જાવ ગમીનું હનાન કાઢી આવો હું હનાન હનાન કાઢી આવો એમાં મને કાઈ ન ખબર પડે ખાખા ગંધાવ છો સ્નાન કરી આવું આ નાય આવો જાવ એમાંય નાવું જોઈએ તાપીને દી નાય આવો ના પાણી નો આવ્યો ને હા. અવાડામ નાય આવો અવાડામ પાણી નો તો ગટરમાં નાય આવો નાય નાવું નાય જોઈએ આવો એવી કડકડ વેતી ગંગા રે એમાં સ્નાન કરે રાજા ए राजा એ તે કીધી કીધી નિહાલો ગંગા રે એમાં સ્નાન કરે રાજા हां अमर साउंडा હા બરાબર એ તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી ए हां करू भाई सोने की सभी रुपए की मसाल सोने की सभी रुपए की मसाल सरबरे सावा मोती करी वाला इतना बुरी राजा आजा घड़ी खम्मा
એ ઘેર ઘેરોડી આવી આજે કઈ કઈ નગરી ન હોતો રાજવીરે આજે ઇન્દ્રપુરી ન હોતો રાજવીરે ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્રપુરી ન હોતો રાજવીરે ये हलक डोलक दाई दिए बड़ हलक डोलक दाई इंद्र नो दरबारी आज हलक डोलक दाई ये हलक डोलक दाई दिए बड़ हलक डोलक दाई ब्रह्मा ना ब्रह्मांडी आज हलक डोलक दाई એવું ના હોય ये हलक डोलक दाई दिए बड़ हलक डोलक दाई शंकर ना कैलाश आज हलक डोलक दाई એ આવું ન હોય પેલા ના ઋષિ મુનિઓ બોલાનો મુજીઓ હજારો હજારો સુધી તપ કરતા સચ્ચા મલા ઇન્દ્રાસને ઉણે આજ ન આવતે આ મૃત્યુ લોક નો કાળા માતાનો માનવી બાર બાર વર્ષ નહીં બાર બાર માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની બાપા તમારું વિનાશન ડોલાવી રહ્યો છે તો શું એ મારું વિનાશન પડાવી લેવા માંગે છે એવું ના હોય જ્યારે દેવની સભા ભરાણી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધેલો અરે દેવેન્દ્ર સંકટ પડે ત્યારે મને યાદ કરજો દુલાલ સંકટના વાદળા ઘેરાણા છે તો દેવ બ્રહ્માને બોલાવો અને કોક તાપડો વાદળા બોલાવો હે આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્માયા આવજો રે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આવો તો પવન મોજારી આવો તો પવન મોજારા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે અરે એવા ઇન્દ્ર રે જબરે ને બ્રહ્માયા આવ્યા તપોવન મોજારી રોય ગણના વાજી અરે દેવ ઇન્દ્ર અટાણે બોલાવવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપ તો બધું જાણો છો સત્તા દેવ ઇન્દ્રની કસોટી શા માટે તમારા મુખે સાંભળો પણ તમે પણ સાંભળો પેલા ઋષિ મુનિઓ હજારો હજારો તપ કરતા સત્તા મરા ઇન્દ્રાસને ઉણે આસન આવતે આ મૃત્યુ લોક નો કાળા માતાનો માનવી બાર બાર માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની બાપા તમારું વિનાશન ડોલાવી રહ્યો છે તો શું એ મારું વિનાશન પડાવી લેવા માંગે છે આ વાત જે જાણતા હોય તો કહો નકર હમણાં ધરતી મઠ જુદા કરી આપના શરણમાં ધરો અરે દેવ ઇન્દ્ર આટલા બધા ક્રોધિત તાવમાં આ વિશે તો કાઈ નથી જાણતો તો વાત વિશે કોણ જાણે છે મારથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે બોલાવો દેવ વિષ્ણુ હારી એવા બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો આવજો તો પવન મોજારે રોય ગણના વાજી બ્રહ્મા રે સમરે ને વિષ્ણુ આવજો હારે એવા બ્રહ્માને સાંભળીને વિષ્ણુ આવ્યા એ આવ્યા તપોવન મોજારે બ્રહ્માને સાંભળીને વિષ્ણુ આવ્યા અરે કહો દેવી અત્યારે શું કામ કર્યા અરે દેવ વિષ્ણુ આપ તો બધું જાણો છો સચ્ચા દેવ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો આપણા મુખેથી સાંભળો તો તમે પણ સાંભળો પેલા ઋષિ મુનિઓ હજારો હજારો તપ કરતા સચ્ચા મરા ઇન્દ્રાસને ઉણે આસન આવતે મૃત્યુ લોક નો કાળા માતાનો માનવી બાર વર્ષ નહીં બાર માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની બાપા તમારું વિનાશન ડોલાવી રહ્યો છે તો શું એ મારું વિનાશન પડાવી લેવા માંગે છે જો આ વાત વિશે જાણતા હોય તો કહો નકર હમણાં જ તેમના ધરતી મસ્ત જુદા કરી આપના શરણમાં ધરો અરે દેવી શાંત થાઓ તમારું જમીન દોડે છે તમારું બોલે છે આવી સવી તો આ વાત છે કોણ જાણે છે મારી મોટા બોલાવો મહાદેવ બેટી બોલાવો
હરે એવા વિષ્ણુ રે બોલાવે શંકર આવજો એ આવજો તપોવન મોજા રે વૈષ્ણવજી વિષ્ણુ રે બોલાવે શંકર આવજો ये बाबा मारे चुपने शंकर आविया आय माचे काई तो मो गान रे माचे मारे चुपने शंकर आविया बोलो देव ब्रह्मा અહીંયા સુધી બોલાવવાનું કારણ દેવી કામ કર્યા અરે દેવેન્દ્ર અહીંયા સુધી તપોવન સુધી બોલાવવાનું કારણ અરે મહાદેવ આપ તો બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો આપના મુખ્યથી સાંભળવા માંગુ છું તો તમે પણ સાંભળો પેલા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા સચ્ચા મરા ઇન્દ્રને ઉની આશરો આવતી આ મૃત્યુ લોકનો કાળા માતાનો માનવી 12 વર્ષની 12 માસની ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંડાની બાપા કમારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે તો શું યે મારો ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે આ વાત છે જાણતા હોય તો કહો હમણાં જ કેમના ધરતી માટે જુદા કરી આપના ચરણોમાં તો મહાદેવ નહીં એ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે આપ તપોવનની અંદર જાઓ એને સ્વપ્ન રૂપી દર્શન આપી અને હું પણ આવું છું ये नमो नर नारी शिव शंकर बदायरा ये साथे पार्वती ने लावरे बुढ़ा ये कैलाश उतरी ने आया महादेव जी ये साथे से बोटिया नी जोड़ महादेव जी ये आयो पवन नो लेरो महादेव जी ये सदा युडी जाए रे बुढ़ा ये देवो ना दुखड़ा भागो बोला शंकर દેવો ના દુખડા ભાગે ભોળા શંકર દેવો ના દુખડા ભાગે દેવો ના દુખડા ભાગે ભોળા શંકર ત્રણે દેવ જાવ ત્રણે પૂજની મજા ઓ જી રે ત્રણે જાવ ત્રણે પૂજની મજા એવા સપના એ આપીને ભોળાનાથ માણસે હો जी तणे देव जायला त्रिलोक पुरी नी मुजार जी रे ओ तणे देव जायला त्रिलोक पुरी नी मुजार एवा सपना ए आपीने महादेव मारजो जी अरे अजमल राजा आप द्वारिका में जाओ द्वारिका नो नाथ तुम्हारा दुखड़ा भाग से सवासेर केना लाडू चार लेता जाजो साथे जल जलनानी जारी भगवान ने चरण पखाड़ी અને પી જજો હું કોઈનો પુત્ર થયો નથી અને કોઈ તો પુત્ર થવાનો નથી આહા મારો ભક્ત કોઈનો બાવો થયો નથી થવાનો નથી પૂજારી મહારાજ ફટાફટ મંત્ર બોલાવો મને એક સપનું આવ્યું હું આવ્યું સપનું સપલું સપલું આવ્યું એ સપનું સપલું આવ્યું ડીમ પુલ્યો આવે રે એમ કે ડીમ પુલ્યો બોલો હું આવ્યું કીધું કે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ કોણ કે રણછોડ તમારા મનની ઈચ્છા પૂરી કરે પણ સાથે સવાસેર ઘીના 4 લાડુ જળ જમનાની જાળી લેતી જવાનું કીધું તો હું કરું સવાસેર કેના આપણે દ્વારકા ભેગા થઈશું કાઈ વાંધો નહીં પૂજારી મહારાજ એ આધે જગલો છોડીને અજમલ સાયા રે ઇકાવા લગા પ્રાણ ગઢ મોજાર જગલો છોડીને અજમલ સાયા રે
હે નણવરના વીર વિના એકલા ઉદિરે તમારા દિલડાની વાત મારા રે સ્વામીના મુખ કે મોહર કે બૈરા અરે સતી હું ગોરવડની અંદર ગયો તો ત્યાં બોળા મેં 3.5 દિવસ તપ કર્યું અને બોળાનાથે મને સપના રૂપે કીધું કે રાજા આજકાલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ કોરકે રણછોડ તમારા મનની ઈચ્છા પૂરી કરશે પણ સાથે સવાસેર ઘીના 4 લાડુ અને જળ જમનાની જાહેર લીધું જવાનું કીધું છે તો સતી તમે મને થાળ તૈયાર કરી આપો હા સ્વામીનાથ આપ ઘણા લાંબા પંથમાંથી આવી રહ્યા છો આપ રાતના થોડી વાર આરામ કરો હમણાં લાડુ બનાવ્યા એવા વાડિયા રે વાડિયા તવા તેરે દિના લાડુ ચાર જો એવા જળ રે જમનાની દારી લીધી મી તો હાથ જો સ્વામીનાથ લાડુ ચાર સાથે જળજમનાની જાર છે પ્રભુને જમાડામાંથી જમજો પ્રભુના સરસ પખાડ સનામત લેજો અને પુત્રના વરદાન મેળવી વેળાસર પાછા આવજો એ આજે પુકરણગઢ છોડીને અજમલ સાલિયા રે જાવલગ દ્વારિકા મોદાર પુકરણગઢ છોડીને અજમલ સાલિયા રે હાલો ये मारे सेवा करवी ये मारे सेवा करवी रणछोड़ रायनी सेवा करवी मैं तो भक्ति करी रे मैं तो भक्ति करी रणछोड़ रायनी भक्ति करी તમારો માન નાખ્યો હોય એટલે નો ગાય કે બાકી ગાતો ખરો તમે આમ કરો એટલે નો ગાય ઓય સલસીના બોલો ઉપર ગયા બોલ આવી ગયા હમણાં લાડો વાળો તો સાની માની ના બેહી જાય એ પૂજારી મહારાજ શાંતિ રાખ હાજે નથી ખાવા મળ્યા મારે પ્રભુની થાળ જમાડો પ્રભુને થાળ જમાડો એમ નહીં હું જમાડી દઉં ને જમાડી દો કે સોરી સોરી કરતા ને લાડો મને જાજો બીજા કોઈ આપો તો મને માન હમ છે તો તમે અહીંયા બે કે પૂજારી મહારાજ જે માંગે એની માન હમ છેલા એ થાળ જમોને મારા વાલા કનીએ મેરે હોને તે લાલા ये ओने दे लाला मेरे होने दे लाला ये मारी रेजी ये लाडू वाली मोगला ये लाडू दे मुने मारा वाला कन्या मेरा होने दे लाला इधर से नानी दाढ़ी भरी लावो चरण पकड़ मारवाला कन्या मेरा होने दे लाला ચાલ પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું છતાં પ્રભુ મારો થાળ જમતા નથી તો ચાલ છૂટા લાડુ કેરા માર મારું અને માથે જાળી જમ નાની જાળી મારું બોલો પૂજારી મહારાજ
એને ક્યારનો કાલાવાલા કરતો હતો હા આ તમે બધું પાડી નાખ્યું તો પૂજારી મહારાજ મને હાસા ભગવાનના દર્શન કરાવો હાસા ભગવાન હા. લાવો ધોળા પથ્થરનો ડુંગરો લાવો ભગવાન આ ઉપર વિયો ભગવાન જો ભગવાન તો જોવા જોઈએ ને. હું બોલું એમ બોલ લે તમે બોલો એમ જ બોલો આજ તો. ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો એમાં નીચે હાલી જાય નદી નીચે હાલી જાય નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં તમે બોલો. એ આજે પાપી રે પૂજા રે આજ બોન સમુદર ફેંકો આ ભક્તરાજ અહીંયા માં બધું રાખો ભક્તરાજ એ ડુંગરો ડૂબવા લાગો પાપી રે પૂજા રે વાલા બોન સમુદર ફેંકો મારી વાળી આવો દ્વારકાના હાથ લાડુ લાલ સે રે પૂજારીએ તો ગોરે દીધો આવશે રે દ્વારકા નો બાલો મારો આવશે ये तार रे राजा यजमल ने वालो मरो तार रे ये भांग से रे राजा यजमल ना बजिया मेरा भांग से तार दे यजमाल ने समुंदर तार दे आवत रे तुवर क्याथी न वालो मारो आवत भांग छे रे राजा यजमल ना वाजा मेणा भांग छे ये थोड़ी थोड़ी माखण ले गयो रे जसोदा काहे ललवा ने पूछा के नाम तेरा राहे कन्हैया बजा गयो रे जसोदा काहे ललवा सोरी गोविंदा दिल सोरी माखण ले गयो रे जसोदा काहे ललवा तूने पूछा के दोस्त तेरे कौन है हीरा कुवारिया बजा गयो रे यशोदा काहे ललवा तूने पूछा के मात तेरी कौन है माता यशोदा बजा गयो रे यशोदा काहे ललवा तूने पूछा के नाम क्या है यादव मूल बजा गयो रे यशोदा काहे ललवा सोरी माखण रे गोविंदा सोरी माखण ले गयो रे यशोदा काहे ललवा अरे राज અત્યારે સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા છે તો સાર મારો જમણો હાથ દે મધુરી મોલ્લેથી તેને ઉતારતા કરું
એ આજે પ્રભુની એ નાથી આજે અમે તરવા લાગ્યા વિકટને સમુદ્રની બાર પ્રભુની એ નાથી આજે અમે તરવા લાગ્યા યાદે લાટે પાટા રે પ્રભુ તો સીધો ને વાજા હવા તને કોડે મારા દરબાર લાટે પાટા રે પ્રભુ તો સીધો ને વાજા યાદ લાલાટે પાટા રે બંધુ મે નથી રે બાજા યાદ લાગે લો ભગત વીરા મારો લાડ જોરે આયો ગાય લાડો જમાડવા તા લાડુ રે જમાડા સત જે નવો રે વળો માથા મારા લાડુ કેરમને માર લાડુ રે મારા દિલ માર ફોટે યારે યાદે અટલો એનો રે ભક્તનો માફ કરીએ નવ કરીએ ભૂલી અટલો એનો રે ભક્તનો માફ કરીએ ભક્ત તો હંમેશની માટે આધીન હોય છે ભક્તરાજ ભક્તની ભૂલ હોતી નથી પણ ભક્તરાજ અહીંયા સુધી આવવાનું કારણ તો કહો ભક્તરાજ અરે પ્રભુ એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે હું અહીં સુધી આવ્યો છું અરે ભક્તરાજ સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું અરે પ્રભુ સ્વાર્થ એટલે હું પાપી પેટે વાંચ્યો છું પરમાર્થ એટલે બાર ગાઉ પર ફેરવા નામનો રાક્ષસ પશુ પશુ કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી પ્રભુ તો આવી એનો કોઈ ઉપાય કરો હા ભક્તરાજ લ્યો અમાર ડાલના તમને પહેલો પુષ્પા આપું છું એ અમારા ડાલેનો રાજા પેલો પોતા કોરે પેલો પોતા કોરે ને પારને પદરાવો રે પારને પદરાવી દેવાનો વાસ કરજો રે અરે ભક્તરાજ અમાર ડાલના તમને પેલો પુષ્પા આપું છું એથી તો હળધારી બળદે આપી આવતા ધારણ કરવાના અરે પ્રભુ હું આવા પુષ્પની આશા અહીં સુધી નથી આવ્યો જેમ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા મૂડીવાળાનો કહેવાય પણ એક પુત્રવાળાનો કહેવાય જો આપવો હોય તો જગતની અંદર પૂજવા લાયક ને આપના જેવો પ્રભુ હા ભક્તરાજ લ્યો અમાર ડાલના તમને બીજો પુષ્પા આપું છું એ અમર ડાલે જમલ પેલો
કરજો જો અરે ભક્તરાજ અમરડાલનું બીજું પણ તમને વચન આપ્યું એથી દ્વારકાનો નાથ કૃષ્ણ આપની ઘરે અવતાર ધારણ કરશે ભક્તરાજ અરે પ્રભુ પેલો અમરડાલીનું પુષ્પ આપ્યું એનું મારે નામ શું રાખવું? અરે ભક્તરાજ પેલો જે અમરડાલનું પુષ્પ આપ્યું એમના નામ રમદેવ રાખજો હવે આપના વાંચા મેળા બાપ છે ભક્તરાજ અરે પ્રભુ બીજો અમરડાલીનું પુષ્પ આપ્યું એનું મારે નામ શું રાખવું? હા ભક્તરાજ બીજું જે અમરડાલનું પુષ્પ આપ્યું એમના નામ રામદેવ રાખજો હવે આપના વાંચા મેળા બાપ છે ભક્તરાજ અરે પ્રભુ તમે આવો એની કોઈ સાલ પાસે નથી આપો. અરે ભક્તરાજ 1461 ની સાલ હાજરમાં ચોથ કે રાત અમે તમારે અવતાર ધારણ કરશું ભક્તરાજ અરે પ્રભુ તમે આવો એની કોઈ મને નિશાન આપો. હે વે કુમા કુમા પગલે મારો રમે આ પાંચ રે વાવને હે ઓળના દુધડા મુકત તે રો તારે અરે ભક્તરાજ રંગ મહેલ ની અંદર કુમકુમના પગલા 5 છે સુલે ઉલતી દેખ ઉતરશે ત્યારે માન લો કે દ્વારકાનો નાથ કૃષ્ણ મારી ઘરે અવતાર ધારણ કરી શક્યો છે. અરે પ્રભુ કેવતમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી કહેવાય, માયાવી કહેવાય. હજી મને વિશ્વાસ નથી આવતો કે આ દ્વારકાનો નાથ પોતે મારે ઘરે અવતાર ધારણ કરે. તો તમે મને અધોત વચન આપો ને તો જ હું માનું કે આ દ્વારકાનો નાથ પોતે મારે ઘરે અવતાર ધારણ કરવાનો છે. હાજી આવા તમે એ પિતાએ દે અમે પુત્ર રે બચા आज मैं તમને વચન તો દઈ ચૂક્યો જેવા તમે મારી માતા જેટલા હરખમાં છો એટલા જ હરખમાં જ્યારે હું તમારી પાસે રજા માંગુ ત્યારે મને રજા આપજો એવું મને વચન આપો. ભલે પ્રભુ હું તમને અધોત વચન આપું છું. તો સાંભળો બાપુ જ્યારે મારી પોકરણ ની અંદર 52 વર્ષની મારી ઉંમર થશે જ્યારે સદાન જાય જ્યારે મારી સમાધિ કળા છે ત્યારે અત્યારે તમારી ઘરે જેમ અવતાર ધારણ કરું છું ને જેવા હરખમાં છો ને તમે મારી માતા એવા જ હરખમાં મને ખુશીથી રજા આપજો જ્યારે મારી 52 વર્ષની ઉંમર પૂરી થાય જ્યારે હું સદાન જાઉં અને બાપુ તમારો હૈયો એવો સમુદ્ર જેવો રામ્યો તાકી પોકરણ ની પ્રજાને તમારા હૈયાની માલમાં સમાવજો બાપુ. એક સમય જરૂર એવો આવશે અલગ આવી અને આપણા આંગણે ઊભો રહે બાપુ મારું કૃષ્ણ અવતાર વચન છે. અરે પ્રભુ દ્વારકાની અંદર તમારી રાસલીલા બોલાય છે તો મારે તમારી રાસલીલા જોઈ છે. થોડી વાર બિરાજમાન થાઓ મારી ગોપગોરને બોલાવી અને મારી રાસલીલા બતાવો.